જય શ્રી કૃષ્ણ. મારા જીવનમાં મને આજે એક નવી વાત જાણવા મળી, જે હું તમને કહેવા જઈ રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું વૃક્ષ છે અને ત્યાં બધા બેઠા છે. આ વૃક્ષ તેમને છાંયડો આપે છે અને બધા સરસ મજાના બેઠા છે. હવે આ વિડીયો જુઓ કે આ વિડીયોમાં કેટલું મોટું વૃક્ષ છે, એની ઊંચાઈ કેટલી છે તમે જોઈ શકો છો. પણ આ વૃક્ષની આટલી ઊંચાઈ હોવા છતાં તે કોઈને પણ છાંયડો આપતો નથી. ત્યાં વૃક્ષની નીચે કોઈને શાંતિ મળતી નથી. મને આ વૃક્ષ નીચે બેઠેલા લોકોને જોઈ અને આ વૃક્ષ જોતા મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો કે આપણે ગમે એટલા મોટા બની જઈએ, આપણી પાસે ગમે એટલું હોય, પણ આપણે જો બીજાને કામ ન આવીએ તો તેનો કોઈ કિંમત રહેતી નથી, તેનો કોઈ અર્થ નથી, જે મને આજે શીખવા મળ્યું છે. અને આ વૃક્ષના તમે પાંદડા જોઈ શકો છો. અને હવે આ વૃક્ષ જુઓ. આ વૃક્ષ છે એ કેટલું લીલુંછમ છે. અને આપણે જે પહેલાં વૃક્ષ જોયું એ તેના પાંદડા હાવ ખરી ગયા હતા. આ વૃક્ષ પરથી અને આપણે આ લીલુંછમ વૃક્ષ જોયું એના પરથી એ જાણવા મળે છે કે જે લોકો બીજાને મદદરૂપ થાય છે તેને જ બીજા સાચવે છે. જે લોકો પોતાનું વિચારીને આગળ વધતા રહે છે તેની કોઈ કિંમત રહેતી નથી, તેનો જીવનમાં કોઈ અર્થ રહેતો નથી, જે આ વૃક્ષથી આપણને જાણવા મળે છે.